બીજી પંચવર્ષીય યોજનાને પીસી મહાલનોબિસ યોજના તરીકે પણ ઓળખાય. ઉદ્યોગોની અંદર તૂટી પડવો સાહેબ, ઉદ્યોગોની અંદર તો ઉદ્યોગોમાં ઇલેક્ટ્રિસિટી જોઈ કે નહીં ભાઈ? એમના ઉદ્યોગોમાં કઈ મશીનો હાલતા હશે? તો બધી જગ્યાએ મોટા ભાગે જ્યાં ડેમ બનાવ્યા, આપણે પહેલી પંચવર્ષીય યોજના ડેમ બનાવ્યા ને, કે એની ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ નાખો. પ્લાન્ટ્સની સ્થાપના શરૂ કરી કે વીજળી જોઈશે ભાઈ, ઇલેક્ટ્રિસિટી ખતરનાક જોઈશે. એના વગર તો કેવી રીતના આ બધું ઇન્ડસ્ટ્રીને ચલાવીશું? મશીનને ભાઈ જોઈએ કે નહીં ઇલેક્ટ્રિસિટી? તો એની માટે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ નાખ્યા. હવે આપણે 5 સ્ટીલના પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું હતું પહેલી પંચવર્ષીય યોજનામાં. 3 પ્લાન્ટ બીજી પંચવર્ષીય યોજનામાં નાખી દીધા. કયા 3 સ્ટીલના પ્લાન્ટ છે? હા, પેલા યોજના પૂરી થઈ જાય કિશનભાઈ, મજા કરો. કયા એ 3 સ્ટીલના પ્લાન્ટ હતા જેને બીજી પંચવર્ષીય યોજનામાં નાખવામાં આવ્યા? જણાવો. હાલો. તો એક હતો ભિલાઈ, બીજો કોઈને ખબર છે? યસ, દુર્ગાપુર, ત્રીજો રાઉરકેલા. યસ, ભિલાઈ જે સ્ટીલનો પ્લાન્ટ નાખ્યો એમાં કોને સહાય આપને કરી હતી? કોઈને ખબર છે? આમાં જે ભિલાઈ પ્લાન્ટ નાખવામાં આપને જે મદદ કરી હતી એ રશિયાએ મદદ કરી હતી. જો રશિયાએ સ્પેસ ટેકનોલોજીમાં મદદ કરી, આપણે સ્ટીલના પ્લાન્ટ બનાવવામાં આપણે મદદ કરી, અને ફરતી જગ્યાએ રશિયાએ આપણે હેલ્પ કરી છે જેટલી બનતી હોય એટલી. દુર્ગાપુર પ્લાન્ટ આપણે નાખ્યો તો બ્રિટનની સહાયથી. રાઉરકેલા પ્લાન્ટ નાખ્યો તો જર્મનીની સહાયથી. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. રોડ રસ્તા બનાવવા માટે સ્ટીલ જોઈએ કે નહીં? કંપનીઓ બનાવવા માટે સ્ટીલ જોઈશે કે નહીં? અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો અને તો જ બિઝનેસ સારો થઈ શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ રોડ રસ્તા સારા ના હોય, ઇલેક્ટ્રિસિટીની સુવિધા ન હોય, અને તો લોકો શું કામ તમારો બિઝનેસ વ્યવસ્થિત ચાલે જ નહીં? માલ સામાન તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન પહોંચાડી શકો. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અતિ જરૂરી હતા. અને એ 3 સ્ટીલના પ્લાન્ટની સ્થાપના થઈ ગઈ, જેમાં 5 આપણે પહેલી પંચવર્ષીય યોજનાથી બનાવવાની હતી. 3 બની ગયા મસ્ત રીતે. હા, યસ. અને એનર્જી માટે એટોમિક કમિશનની પણ આપણે સ્થાપના કરી દીધી. એટોમિક એનર્જી કમિશન. આ પણ બીજી પંચવર્ષીય યોજનાની અંદર આપણે આવડી લીધું હતું. જો ધ્યાન રાખજો, આવું બધું બહુ પૂછાય છે. હો ભાઈ, મારા ભાઈ બહેનો.